ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું વ્રજલાલ ડઢાણિયા શ્રીમતી આરજે કનરિયા ગર્લ્સ સ્કૂલ વતી હોમ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સનું વાણિજ્ય વ્યવસ્થા વિષય ઉપર ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો મિત્રો, દરેકને બ્લુ પ્રિન્ટ મળી ગઈ હશે, બરાબર ને? એના લઈને કંઈ પ્રશ્ન હશે તો એ પછી ચર્ચા કરીશું. પરંતુ આજે આપણે પહેલું ચેપ્ટર સંચાલન સ્વરૂપ અને એના મહત્ત્વ વિશે આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, આ પાઠમાંથી વાર્ષિક પરીક્ષામાં 10 માર્ક્સનું એટલે 10 ગુણ આ પાઠમાંથી પૂછાય છે. એટલે મારી દૃષ્ટિએ આ પાઠ ખૂબ અગત્યનો છે મિત્રો. હા, તો સંચાલન સ્વરૂપ અને એનું મહત્ત્વ સમજતા પહેલાં મિત્રો, ધોરણ 11માં ધંધો એટલે શું, ધંધાના પ્રકાર વગેરે વિશે તમે ભણી જ ગયા છો. કોઈ પણ ધંધો હોય પણ ધંધાની સફળતા ત્યારે જ મળે કે જો ધંધામાં સારું સંચાલન હોય. તો સંચાલનનું સ્વરૂપ સમજતા પહેલાં આપણે એનો અર્થ સમજવો પડે, પછી એનું સ્વરૂપ સમજશું અને પછી આપણે એમનું મહત્ત્વ સમજશું. તો સૌપ્રથમ આપણે જો પ્રસ્તાવના જોઈ હોય તો પ્રસ્તાવના જોતાં એમાં શું કીધું કે સંચાલનની શરૂઆત આમ તો અતિ પ્રાચીન સમયથી થઈ છે. મતલબ પાષાણ યુગમાં પણ માનવી પ્રાણીનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો. આ માટે તેને એક કરતાં વધારે માણસોની જરૂર પડતી હતી. તો આ કાર્યમાં તેને એ સમયમાં પણ આયોજન, માર્ગદર્શન, સંકલન કે દેખરેખ રાખી કાર્ય પૂરું કરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ. બસ આ પ્રક્રિયા એટલે સંચાલન. માનવીએ જ્યારથી પોતાની મર્યાદાઓ જાણી, માનવી છે તો આખર માનવી જ છે, એમને પોતાની શક્તિની મર્યાદાઓ હોય જ છે. તો જ્યારથી માનવી પોતાની મર્યાદાઓ જાણી અને એ મર્યાદાનો ખ્યાલ રાખી એણે પોતાના ધ્યેયને સિદ્ધ કરવા અન્ય વ્યક્તિઓ સાથે સહકારથી કામ લેવાની શરૂઆત કરી, ત્યારથી સંચાલન આવશ્યક બન્યું. માનવી પોતાના મર્યાદિત સાધનોમાંથી, એમની પાસે જે કંઈ પણ સાધનો છે એમાંથી વધારે ને વધારે સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. તો એ માટે એ અન્ય વ્યક્તિઓનો સહકાર મેળવે છે. આ રીતે એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થાય અને કાર્ય વ્યવસ્થિત કરવું હોય તો કે એના માટે આયોજન કરવું પડે, સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે, જરૂર પડે તો દોરવણી આપનાર કોઈ વ્યક્તિ જોઈ, અને આ બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ કામ કરે છે કે નહીં તે જોવા માટે અંતમાં અંકુશની જરૂર પડે. બસ આ કાર્ય એટલે સંચાલન. ધંધાકીય એકમના સ્વરૂપો આપણે ધોરણ 11માં તમે ભણી ગયા છો. વૈયક્તિક સ્વરૂપ કે ભાગીદારી પેઢી 11માં ભણી ગયા ને આપણે. તો એમાં શું હતું કે વૈયક્તિક સ્વરૂપ હોય કે ભાગીદારી પેઢી હોય, એમાં જાતે જ ધંધાનું કામ જે તે લોકો સંભાળી લેતા હતા. પરંતુ જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિનું કદ વધ્યું એમ એમ એના સ્વરૂપમાં પણ ફેરફાર થતો ગયો અને અંતે કયા સ્વરૂપનો વિકાસ થયો તો કે કંપની સ્વરૂપનો વિકાસ થયો. હવે કંપની સ્વરૂપમાં શું થાય તો કે મોટા પ્રમાણમાં મૂડી તો સરળતાથી મેળવી શકાય છે, મોટા પ્રમાણમાં નિષ્ણાતોનો લાભ પણ મેળવી શકાય છે. પરંતુ કદ અને કાર્ય વધતા અનેક પ્રશ્નો પણ ઉદ્ભવ્યા. કેવા પ્રશ્નો ઉદ્ભવ્યા તો કે મૂડીને લગતા પ્રશ્નો હોય, કર્મચારીને લગતા પ્રશ્નો હોય, વેચાણને લગતા પ્રશ્નો હોય, આવા ઘણા બધા પ્રશ્નો હોય. તો આવા સંજોગોમાં ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના નિર્ણય લેનાર અને એનો અસરકારક અમલ કરનાર તાલીમ પામે, જોજો ખાસ અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એને સંચાલન, એને શું કહે છે? સંચાલન કહે છે. તો ખ્યાલ પડી ગયો મિત્રો? પ્રસ્તાવનામાં શું કીધું? એ ખાલી ઔપચારિક સંચાલન
કોને કહેવાય એના વિશેની માહિતી આપી છે. હવે આપણે સંચાલનનું સ્વરૂપ સમજતા પહેલાં સંચાલનનો અર્થ સમજવો પડશે, મિનિંગ ઓફ મેનેજમેન્ટ. તો સમજાવતા શું કીધું કે માનવી એક સામાજિક પ્રાણી છે, મતલબ તે સમૂહમાં જીવન ગુજારે છે અને ધ્યેયને સિદ્ધ કરવા માટે તે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે. સંચાલનનો ખ્યાલ સમજવા માટે એનો અર્થ સમજવો જરૂરી છે. એટલે કે જુદા જુદા લેખકોએ જુદા જુદા દ્રષ્ટિબિંદુથી સંચાલનનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. હવે અહીંયા એક નિષ્ણાંત મતલબ કુન્સ અને ઓડોનલે સંચાલનનો અર્થ સમજાવતા શું કીધું હતું કે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. લિવિંગસ્ટને શું કીધું સંચાલનનો અર્થ સમજાવતા તો કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ જે કંઈ પણ સાધન સગવડો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાના પ્રયત્નને સંચાલન કહેવામાં આવે છે. મિત્રો, એક લીટીમાં ખાસ આ પ્રશ્ન પૂછાય છે કે સંચાલન એટલે શું? તો તમે એમ પણ લખી શકો કે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. અથવા લિવિંગસ્ટન જે અર્થ આપેલો છે, જે વ્યાખ્યા આપેલી છે, એ પણ તમે લખી શકો છો. હવે એના આધારે ડૉક્ટર જ્યોર્જ ટેરીએ પણ સંચાલનનો અર્થ સમજાવતા એવું કીધું કે સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે કે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી એના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમે નક્કી કરેલા ધ્યેયને સરળતાથી સિદ્ધ કરી શકાય છે. આ સંચાલનનો અર્થ આપતા જુદા જુદા લેખકોએ એની વ્યાખ્યાઓ આપેલી છે. તો મિત્રો, એક લીટીમાં ખાસ આ પ્રશ્ન પૂછાય, મોટા સવાલ વિભાગ ડીની અંદર પણ પ્રશ્ન પૂછાય તો ત્યારે એવું તો પૂછશે કે સંચાલન એટલે શું, એના લક્ષણો સમજાવો. એટલે પહેલાં તો આપણે બધાએ કમ્પલસરી એ સમજવું જરૂરી છે કે સંચાલન એટલે શું, એટલે કે એનો અર્થ લખવો પડશે. તો અહીંયા જે અર્થ આપેલો છે કે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, અથવા તો લિવિંગસ્ટને જે વ્યાખ્યા આપેલી છે એ પણ આપણે લખી શકીએ છીએ. હવે સંચાલનનું સ્વરૂપ જોશું આપણે. પ્રશ્ન 5માં આમ તો પૂછાયેલો છે, પણ વિભાગ ડીની અંદર પણ આ પ્રશ્ન પૂછી શકાય કે સંચાલનનું સ્વરૂપ સમજાવો અથવા તો એમની લાક્ષણિકતાઓ સમજાવો. તો સંચાલનનું સ્વરૂપ સમજવા માટે નીચે જેની લાક્ષણિકતાઓ આપેલી છે એ આપણે એક પછી એક સમજીશું. 7 લાક્ષણિકતાઓ છે. એમાં સૌથી પહેલાં આપેલી છે કે સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તો કે સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ કઈ રીતે છે? તો કે સંચાલન એ તો કે જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં સંચાલનની જરૂર પડે. જો સર્વવ્યાપી મતલબ તો કે સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી, તમામ ક્ષેત્રમાં, મતલબ સામાજિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, લશ્કરી ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય, વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. એટલા માટે સંચાલનને સર્વવ્યાપી પ્રવૃત્તિ કહે છે. ખ્યાલ પડી ગયો? બીજું લક્ષણ તો કે સંચાલન છે કેવી પ્રવૃત્તિ છે? તો કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. તો કે સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના છે એ અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે જ થતી હોય. તો આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. એટલા માટે સંચાલનને હેતુલક્ષી પ્રવૃત્તિ, મૌલિક રીતે પણ તમે વિચારી શકો કે કોઈ પણ એકમે નક્કી કરેલા હેતુઓને સરળતાથી સિદ્ધ કરવા માટે સંચાલનની જરૂર છે. એટલા માટે સંચાલનને હેતુલક્ષી પ્રવૃત્તિ કીધી છે. ખ્યાલ પડી ગયો? ત્રીજું છે જૂથ પ્રવૃત્તિ. આપણે આગળ જોઈ ગયા કે જ્યાં એક કરતાં બે કરતાં વધારે વ્યક્તિઓ સાથે મળી અને કામ કરતી હોય ત્યાં સંચાલનની જરૂર પડે. આવો જોઈએ જૂથ પ્રવૃત્તિમાં શું કીધું.
બે કે તેથી વધારે વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. જ્યાં બે અથવા તો એના કરતાં વધારે વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલનની જરૂર પડે છે. એટલા માટે સંચાલનને જૂથ પ્રવૃત્તિ કીધી છે. ચોથું ખાસ સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ. કઈ રીતે? તો કે સંચાલન એકવાર શરૂ કર્યા પછી એને અટકાવી નથી શકાતું. સંચાલન ધ્યેયલક્ષી હોય, જોજો ખાસ, પરંતુ એ ધ્યેય સિદ્ધ થઈ જતા સંચાલનની પ્રક્રિયા બંધ નથી થતી. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંક સંચાલન દ્વારા પ્રસ્થાપિત કરવાના થાય. આમ સંચાલનમાં તો કે ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું રહે. મતલબ તો કે એક વખત ધ્યેય નક્કી થયો, એ ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલન જરૂર પડે છે. એ ધ્યેય સિદ્ધ થઈ ગયો ત્યાં સંચાલન અટકી નથી જતું. ફરીવાર નવા ધ્યેય નક્કી કરવાના છે. પુનઃ ધ્યેય નિર્ધારણ એટલે કે નવા ધ્યેય ફરીવાર નક્કી કરવાના છે અને ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલન સતત ચાલતું રાખવાનું છે. એટલા માટે એવું કીધું છે કે સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. પાંચમું કયું છે? માનવીય પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવજાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો છે એ નક્કામાં નીવડે છે. સંચાલન માનવી માટે થાય છે અને માનવી દ્વારા થાય છે. મતલબ તો કે સંચાલનમાં માનવી છે કેન્દ્ર સ્થાને છે. તેથી તે માણસ માટે અને માણસ દ્વારા થતી પ્રવૃત્તિ છે. એટલા માટે સંચાલનની કેવી પ્રક્રિયા કીધી છે? માનવીય પ્રવૃત્તિ કીધી છે. છઠ્ઠું, નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું મહત્વનું કાર્ય છે. કોઈ પણ સંચાલકો છે એ સંચાલન કરતા હોય તો એને સતત નિર્ણય લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય છે એ પૂરું થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા એનો અમલ થાય એ અંગેની પછી કાર્યવાહી કરવી પડે. આમ નિર્ણય પ્રક્રિયા છે એ સંચાલનનું મહત્વનું કાર્ય છે. છેલ્લું અને સાતમું લક્ષણ સંચાલનનું સ્વરૂપનું. સંચાલન છે એ વિજ્ઞાન છે. જો એવો મિત્રો એક લીટીની અંદર પ્રશ્ન પૂછાય, સમજાવો સંચાલન છે એ વિજ્ઞાન છે, સમજાવો સંચાલન છે એ કળા છે, અને સમજાવો સંચાલન છે એ વ્યવસાય છે. અહીંયા આપણે ટૂંકમાં સમજશું, કારણ કે આ જ પાઠની અંદર આગળ એની વિસ્તૃતમાં ચર્ચા આપેલી છે, ત્યારે આપણે વધુ ચર્ચા કરીશું. તો કે સંચાલન છે એ વિજ્ઞાન છે. શું કામ? તો કે વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો હોય છે. તેથી કેટલાક લેખકો છે એ સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી એની પાસેથી કામ લેવા માટે તમારી પાસે માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન હોય તો તમે એમની પાસેથી કામ ન લઈ શકો, પરંતુ એમની સાથે સાથે તમારામાં કામ લેવાની કળા એટલે કે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે. તો કે આ તમામ બાબતોને શું કહેવાય? તો કે કામ લેવાની કળા. એટલા માટે એવું કીધું છે કે સંચાલન છે એ એક કળા છે. હવે આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તો કે તાલીમ પામેલા નિષ્ણાંત સંચાલક વર્ગોને સોંપાઈ રહ્યું છે, જે વ્યવસાયિક લોકો કહેવાય. આવા લોકોને અત્યારે સંચાલન સોંપાઈ રહ્યું છે. BBA કરેલું હોય, MBA કરેલું હોય, CS કરેલું હોય, આવા લોકો જે તાલીમ પામેલા છે એવા લોકોને અત્યારે મોટી મોટી જે કંપનીઓ કે એકમ ચાલતા હોય એમાં સંચાલનનું કામ સોંપાયેલું હોય છે. આધુનિક સમયમાં વકીલ, ડૉક્ટર, ચાર્ટર એકાઉન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાય સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સંચાલન છે એ એક વ્યવસાય છે. તો આ એમનું છેલ્લું અને સાતમું લક્ષણ હતું, સંચાલન સ્વરૂપ સમજાવતા. તો 7 લક્ષણો છે. આપણે આજે અહીંયા સુધી જોશું સંચાલનનું મહત્ત્વ. હવે પછીના ભાગમાં આપણે જોશું. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને ખૂબ સમજાઈ ગયું હશે. થેન્ક યુ.